હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આજે આપણે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં બીજા લેક્ચરની શરૂઆત કરીએ છીએ. આપણે છેલ્લા લેક્ચરમાં જોયું હતું વિકિરણ આકૃતિઓની રીતો, એનો એક એક્ઝામ્પલ જોયો હતો જે આપણી પાસે અહીંયા દ્રશ્યમાં થોડોક દેખાઈ રહ્યો છે. આજે આપણે બીજો દાખલો જોવો છે વિકિરણ આકૃતિનો. કહે છે જાહેરાત ખર્ચ અને નફો આપ્યો છે. એમાં પહેલી વસ્તુ છે ને આપણે એક્સ કહી દઈશું અને બીજી વસ્તુ છે ને આપણે વાય કહી દઈશું. આ બે વસ્તુઓને ધ્યાનમાં રાખીએ તો આપણે કહી શકીએ, ચલો જાહેરાત ખર્ચ 5, 6, 7, 8, 9, 10, 11 આપ્યો છે. નફો આપ્યો છે 8, 7, 9, 10, 13, 12, 13. આ બધી જ વસ્તુઓને આપણે ધ્યાનમાં લેશું અને દાખલો ગણીશું તો આપણને સમજાશે કે કેવી રીતની વસ્તુઓ અંદર આપી છે અને દાખલાને કઈ રીતના ગણવાનો છે. અને આપણને કહે છે વિકિરણ આકૃતિની રીતે સહજ સંબંધાંક શોધો. કોની રીતની વાત કરે છે? વિકિરણ આકૃતિની રીતે આપણને સહજ સંબંધાંક ગોતવાનો કહે છે. ચાલો સૌ પ્રથમ આ બધામાંથી નાનામાં નાનો આંકડો કોણ છે? એક્સમાં નાનું કોણ છે? 5. વાયમાં એક્સમાં મોટું કોણ છે? 11. તો એક્સ અક્ષ ઉપર 5 થી શરૂ કરો. 5, 6, 7, 8, 9, 10, 11, 12 આવી રીતના લઈ અને દાખલો ગણીશું. સાથે વિદ્યાર્થી મિત્રો આપણે બીજી એક વાત કરીએ તો વાય અક્ષ ઉપર કઈ વસ્તુ આપણને આપવામાં આવી છે એ જોઈ લઈએ છે. 8, 7, 9, 10, 13, 12, 13. તો નાના રકમ કેટલી છે? 8 અને મોટી રકમ કેટલી છે? 13. તો શરૂ કરીએ. 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15 સુધી લઈ લઈશું, જેથી કરીને આપણને ગણતરીમાં સરળતા રહે. હવે આપણે દાખલો શરૂ કરવો છે. જે વસ્તુઓ જેની સાથે જોડાયેલી છે એવી વસ્તુઓને આપણે આની અંદર લખતી જવાની છે. સૌ પ્રથમ જાહેરાત ખર્ચ 5 રૂપિયા હતો. જાહેરાત ખર્ચ એક્સ 5 હતો ત્યારે નફો કેટલો હતો? 8 હતો. તો ચલો લખીએ 5 અને 8. તો જ્યાં વાય અક્ષ છે અને આ એક્સ અક્ષ છે, 5 અને 8. તો જ્યાં આવે છે ત્યાં ટપ્પું કરીશું. નેક્સ્ટ આપણે લઈશું જાહેરાત ખર્ચ કેટલો હતો? 6 અને નફો કેટલો છે? 7. તો 6 અને 7. તો અહીંયા ટપ્પું કરી દઈશું. નેક્સ્ટ વાંચીએ તો કેટલા દેખાય છે આપણને? અહીંયા 7 અને 9. ચલો 7 અને 9. અહીંયા 7 છે ને અહીંયા 9 છે. ચલો જોડી દીધા 7 અને 9. પછી કેટલા છે? 8 અને 10. ચલો અહીંયા 8 છે અને અહીંયા 10 છે. એવી રીતના 9 અને 13. ચલો અહીંયા 9 છે અને અહીંયા 13 છે. નેક્સ્ટ 10 અને 12. ચલો અહીંયા 10 છે અને અહીંયા 12 છે. ખાસ જોતા જજો, આડી લીટીઓ પણ મેળવતા જવાની છે. નેક્સ્ટ 11 છે અને 13 છે. ચલો 11 અને આ 13 અહીંયા ટપકું કરી દઈએ. હવે આ બધી જ રેખાઓને જોડતી એક રેખા પસાર કરો અથવા શક્ય એટલી નજીકથી પસાર થવી જોઈએ તો દાખલો સરસ રીતે થઈ શકે. ચલો સરસ રીતે કરવા માટે આપણે જોડી દીધો, એક રેખા દોરી દીધી. તમે જુઓ નજીકમાં આવ્યા છે બિંદુ. હવે તમે એક વ્યાખ્યા યાદ કરો વિદ્યાર્થી મિત્રો. વિકિરણ આકૃતિ પરના અમુક બિંદુઓ, બધા જ નથી હો, અમુક જ બિંદુઓ ડાબી બાજુથી જમણી બાજુ, નીચેથી ઉપર તરફ જતી સુરેખા પર આવેલા હોય. અમુક બિંદુઓની જ વાત કરું છું, બધા બિંદુઓ નહીં હો. ડાબી બાજુથી જમણી બાજુ, નીચેથી ઉપર તરફ જતી સુરેખાની આજુબાજુમાં આવેલા હોય તો તેને શું કહેવામાં આવે છે? અંશતઃ ધન સહસંબંધ છે તેમ કહે છે. અને વિદ્યાર્થી મિત્રો એક બીજી બાબત, સ્કેલ માપ લખવું ભૂલાય નહીં. એક્સ અક્ષ, હવે તમે સાંભળજો, એક્સ અક્ષ પર એ બધામાં એક નું અંતર છે ને, એક નું અંતર. તો અહીંયા બંનેની વચ્ચે જે બિંદુ છે એમાંથી આપણે શું કરીશું? આલેખને ભાંગવો પડશે. એટલે શું થશે? આલેખ ભાંગીએ છીએ એટલે, કારણ કે આલેખ શા માટે ભાંગવો પડ્યો? પહેલોનું અંતર કેટલું છે? 5 અને પછી બધાના અંતર કેટલા છે? 1 છે. નેક્સ્ટ એવી જ રીતે 0 થી 15 સુધીની વાત કરે છે તો આ બધામાં અંતર 1 નું છે, પરંતુ આનું અંતર કેવું છે? 7 નું છે. એટલે આ લેખને પણ શું કરવો પડશે? ભાગવો પડશે. અને પછી મિત્રો દાખલો ગણીશું તો આપણે કહી શકીએ કે એક્સ અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ 10,000 રૂપિયા છે. જાહેરાત ખર્ચ છે કેમાં છે? 10,000 રૂપિયા. એવી રીતના વાય અક્ષ 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ બરાબર લાખ રૂપિયા. અહીંયા છે 1 સેન્ટીમીટર છે ને, એટલે લાખ રૂપિયાની વાત કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો એક બીજી બાબત સાંભળશો અને પછીનો ત્રીજો દાખલો જે છે ને એ આવો જ કંઈક કહે છે. શિયાળા દરમિયાન કોઈ એક દિવસે જુદા જુદા 6 શહેરોના દૈનિક ન્યૂનતમ તાપમાન
અને ગરમ કાપડના વેચાણ વચ્ચેનો સંબંધ જાણવા માટે નીચેની માહિતી. ન્યૂનતમ તાપમાન એટલે કે ઠંડીની ઋતુ હોય ત્યારે ગરમ કપડાનું વેચાણ કેવું થાય છે એવો રકમ આપણને આપી છે અને વિકિરણ આકૃતિ દોરવાની છે. તો મિત્રો તમને એક વાત કહી દો, બધા કમ્પલસરી ક્લાસ વર્કમાં કરવાનું છે વસ્તુ. અહીંયા 0 થી જે અંતર લ્યો છો ને, આપણે કેટલાનું લીધું છે, અહીંયા 1 1 નું લીધું ને, તો ત્રીજા દાખલામાં કેટલાનું અંતર લેવાનું છે? 5 5 નું અંતર લેવાનું છે. કેટલાનું? અને વાય અક્ષ ઉપર છે ને બધાય 10 નું અંતર લેવાનું છે. કેટલાનું અંતર લેવાનું છે? 10 નું અંતર. અને પછી દાખલો ગણવાનો છે મિત્રો. બહુ વ્યવસ્થિત રીતે દાખલો થઈ શકશે એવું બધાય પ્રયાસ કરીશું. આપણે એક વસ્તુ કહી શકીએ છીએ મિત્રો, વિકિરણ આકૃતિની રીત આપણે જોઈએ, એની વસ્તુઓ આપણે જોઈ, પણ આપણને એ ખબર નથી કે વિકિરણ આકૃતિના લાભ શું થાય છે અને ગેરલાભ શું થાય છે. તો આપણે જોવું છે મિત્રો, પરીક્ષામાં પૂછાય છે એટલા માટે અહીંયા ધ્યાન રાખી રહ્યા છે. વિકિરણ આકૃતિના લાભ અને ગેરલાભ જોવા. વિકિરણ આકૃતિની રીતના ગુણ અને મર્યાદા જોઈએ. પહેલા વિકિરણ આકૃતિના મોટામાં મોટો લાભ કયો થાય છે તે પેલું જ કહે છે, બે ચલ વચ્ચેના સહસંબંધના સ્વરૂપ જાણવા માટેની સરળ રીત છે. બે ચલ વચ્ચે જે સહસંબંધ જોડાયેલો છે એકદમ સિમ્પલ, 5 જ મિનિટમાં દાખલો થઈ ગયો, આપણને ખબર પડી ગઈ. એટલે સહસંબંધનું સ્વરૂપ જાણવાની એકદમ સરળ રીત છે. બીજું કહે છે, આ રીતમાં ઓછા ગાણિતીય જ્ઞાનની જરૂર પડે છે. આપણે મિત્રો આખો દાખલો કર્યો, ક્યાંય કરતા ક્યાંય આપણને ગણિતીય જરૂર પડી? આમાં ક્યાંય નથી પડતી. એટલે ઓછા ગણિતીય જ્ઞાનની જરૂર પડે છે, એટલે આમાં ક્યાંય ગણતરી કરવી પડતી નથી. ત્રીજું કહે છે, આ રીતથી બે ચલ વચ્ચેના સહસંબંધની ઘનિષ્ઠતાનો પણ થોડો ઘણો ખ્યાલ આવે છે. બે ચલ વચ્ચે ઘનિષ્ઠતા કેટલી છે આપણે કીધું ને, આગલા દાખલો જોયો તેમાં શું કહેતા હતા, ભાઈ ડાબી બાજુથી જમણી બાજુ, નીચેથી ઉપર તરફ સુરેખા જાય છે, તો આપણે શું કહી શકીએ કે ભાઈ વચ્ચે કેવો સંબંધ છે? અંશતઃ ધ્વંસ સંબંધ છે, એટલે ઓછો ઘનિષ્ઠતાનો પણ ખ્યાલ આવી જાય છે. ચોથું કહે છે, વિકિરણ આકૃતિમાં બિંદુઓ કેવી રીતે વિખરાયેલા છે તે પરથી બે ચલ વચ્ચેનો સહસંબંધ સુરેખ છે કે નહીં તે ખ્યાલ આવે છે. વિકિરણ આકૃતિમાં બિંદુઓ કેવી રીતે વિખરાયેલા છે તે પરથી બે ચલ વચ્ચેનો સંબંધ સુરેખ છે કે કેમ, ન હોય તો કઈ રીતના નથી, છે તો કેમ છે, તેનો ખ્યાલ આવે છે. પાંચમું કહે છે, માહિતીમાં કેટલાક અંતિમ પ્રાપ્તાંકો હોય તો પણ સહસંબંધનું સ્વરૂપ જાણવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. અંતિમ અવલોકન એટલે શરૂઆતમાં હોય અથવા અંતે હોય એવા અમુક જ અવલોકન આપ્યા હોય, બધા અવલોકન ન આપ્યા હોય, છતાંય તમે વસ્તુ બહુ સરસ રીતે જાણી શકો છો. આ એનું કામ છે વિકિરણ આકૃતિનું. એટલે આ ટોટલ એના 5 ફાયદાઓ છે સાહેબ. પરીક્ષામાં પૂછાય છે, ગણતરીની જરૂર નથી પડતી, થોડો ઘણો ખ્યાલ આવી જાય છે, અંતિમ પ્રાપ્તાંક ન હોય છતાં પણ મળી જાય છે, અને બીજી એક મોટી મર્યાદા છે, આ રીતથી સહસંબંધના સ્વરૂપ વિશે માહિતી મળે છે, પરંતુ ઘનિષ્ઠતાના અંગેનું કોઈ ચોક્કસ માપ મેળવી શકાતું નથી. આ રીતથી સહસંબંધના સ્વરૂપ વિશે માહિતી મળે છે, આપણને ખબર પડી જાય કે આવું છે, પણ એકદમ પરફેક્ટ માપ, એટલા પોઈન્ટ છે, એટલા નજીક છે, એટલું દૂર છે એવું ખબર પડતી નથી. એટલે ઘનિષ્ઠતાનું માપ મળે છે પણ ચોક્કસ કેટલું છે એ ખબર પડતી નથી સાહેબ. આ એની મોટામાં મોટી મર્યાદા છે. હવે આપણે જે જોવા જવું છે ને એ મિત્રો છે એના દરેક સૂત્ર છે. સૂત્ર જોતા પહેલા હવે એક નવી રીત શરૂ કરવા જેવી છે, કાર્લ પિયર્સનના ગુણન પ્રઘાતની રીત. વિદ્યાર્થી મિત્રો, સેક્શન F ની અંદર 5 ગુણનો દાખલો ફરજિયાત પૂછાય છે, એમાં કોઈ બાંધછોડ કરી શકાતી નથી. એટલે ખાસ દરેક વિદ્યાર્થીઓ અને ખૂબ જ સરસ રીતે ધ્યાન આપવાનો પ્રયાસ કરશે તો મને યાદ છે ત્યાં સુધી બહુ સરસ રીતે દરેક વિદ્યાર્થીઓ સમજી શકવાના છે. તો આપણે જોઈએ છે કાર્લ પિયર્સનની રીત. ચાલો, કાર્લ પિયર્સનની રીતની ખાસિયત શું છે સાહેબ? જે એનું મેન સૂત્ર છે ને સાહેબ, એ જ બધા જ સૂત્રમાં આપણને કામમાં આવવાનું છે કાર્લ પિયર્સનની રીતમાં. આની પછીના ચેપ્ટરમાં કામમાં આવશે, એની પછીના ચેપ્ટરમાં કામમાં આવશે મિત્રો. એટલે કહીએ છીએ સાહેબ 36 ગુણ સાહેબ, 3 ચેપ્ટરમાંથી 36 ગુણ છે ને આમ જોવા જાવ તો 5-5 ગુણના 3 દાખલા આમાંથી જ પૂછાય છે. આવું આની પછીનું રીત, આ સૂત્ર થોડોક ફેરફાર કરી દેશે, આની પછીના ચેપ્ટરમાં આવશે. તો 15 ગુણ મેળવવા માટે મિત્રો આ સૂત્ર કરવા જ પડશે, એમાં કોઈ છૂટકો નથી. અને સમજીને યાદ રાખીશું ને તો ગોખવાની કોઈ જરૂર પણ નથી. તો જોઈએ કાર્લ પિયર્સનની રીત માટેનું પહેલું જે કે સૂત્ર હતું, R = કોવેરિએશન
એક્સ વાયના છેદમાં એસએક્સ ઇન્ટુ એસ વાય. શું કહે છે? કોવેરેશન એક્સ વાયના છેદમાં એસએક્સ ઇન્ટુ એસ વાય. હકીકત આને શું કહેવાય ખબર છે? સહવિચરણ કહેવાય. શું કહેવાય? સહવિચરણ છેદમાં એક્સ નું પ્રમાણિત વિચલન ગુણ્યા વાય નું પ્રમાણિત વિચલન. આ એનું સૂત્ર છે સાહેબ. હવે તમને હું એમ કહું, કોવેરેશન એક્સ વાય એટલે શું હે સાહેબ? આ પહેલી વાર અમે નામ બોલીએ છીએ. બોલો છો બધા એક સાથે, કોવેરેશન. કોવેરેશન એટલે શું થાય? સહ એટલે કે ભેગું. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં એન. બોલો છો બધા મારી સાથે, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં એન. હવે હું તમને એક બીજી વાત કરું છું, સાંભળજો વિદ્યાર્થી મિત્રો. આનું સાદુરૂપ આપતા આવડે તો આપો તો, સિગ્મા એક્સ વાય માઇનસ એન ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર છેદમાં એન. આનું સાદુરૂપ આપ્યું છે. હો, મેં નવું કઈ નથી કરતો, ફક્ત સાદુરૂપ આપ્યું છે. એક્સ બાર વાય બાર છે, એન ક્યાંથી આવતા બધાનું સાદુરૂપ આપો ને, એન એ છે. એન તો હતો એમને છે. તમને હું એમ કહું એસએક્સ એટલે શું થાય? તો ચાલો લખું છું. એસએક્સ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર છેદમાં એન, અને એસ વાય બરાબર વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બાર આખાનો સ્ક્વેર છેદમાં એન. ફરીથી એકવાર 11મા ધોરણનું પ્રમાણિત વિચલનનું સૂત્ર છે. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર છેદમાં એન, અને વાય હોય તો સિગ્મા વાય માઇનસ વાય બાર આખાનો સ્ક્વેર છેદમાં એન. આ શું છે સાહેબ? એસએક્સ અને એસવાય એટલે કે એક્સ નું પ્રમાણિત વિચલન અને વાય નું પ્રમાણિત વિચલન છે. આ એક કામ કરો, આ કોવેરેશન એક્સ વાય છે ને, કોવેરેશન એક્સ વાય એમાં આવડા મૂકો તો આર નું સૂત્ર શું બની જશે? તમે જુઓ જો, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર. આની જગ્યાએ મૂકું છું આ સૂત્ર છેદમાં એન ઇન્ટુ આવડા તો હતું જ કે નહીં, એસ એક્સ ઇન્ટુ એસ વાય. એટલે આ નવું સૂત્ર બની ગયું. કોઈ નવો ચેન્જીસ નહીં, કોઈ ફેરફાર નહીં, ને છતાં સૂત્ર થઈ શકે એવા દાખલાઓ છે આવડા. તો બધા એમાં થોડું ધ્યાન આપીશું, વધારે તો વધારે સરળતાથી સમજી શકીશું. આનું નાનું સાદુરૂપ આપો છે. હવે આ વસ્તુ મૂકીને દાખલો ગણો તો શું થઈ જશે? સિગ્મા એક્સ વાય માઇનસ એન ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર છેદમાં એન ઇન્ટુ એસ એક્સ ઇન્ટુ એસ વાય. શું કર્યું? આ વસ્તુ મૂકી. પેલા આપણે આ મૂકતા હતા ને, અને આ મૂકીએ તો આવું સૂત્ર બને છે. એટલે આ મિત્રો ધ્યાન રાખીશું. હવે જે મિત્રો હું જે દાખલો ભણાવવા, સૂત્ર ભણાવવા જઈ રહ્યો છું ને, બધા જ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ ચાલુ થઈ રહ્યા છે. તો બધા જ વિદ્યાર્થીઓ ખાસ ધ્યાનમાં આપશે, એટલે જેથી કરીને સમય ન બગડે. એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક હોય. કેવા હોય? એક્સ બાર અને વાય બાર બંને કેવા હોય? પૂર્ણાંક હોય. અને પૂર્ણાંક હોય ત્યારે શું હોય છે સાહેબ? તો એ જોવાની વાત કરવી છે આપણે. ચાલો સૌ પ્રથમ પાછું લઈ લઈએ. આર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર ઇન્ટુ સિગ્મા વાય માઇનસ વાય બાર આખાનો સ્ક્વેર. શું કીધું ખબર છે મિત્રો તમને? આ જે હતું ને આવડા, આ સૂત્ર જે હતું ને એનું એ જ સૂત્ર છે. ફક્ત એસએક્સ ને એસવાય ની કિંમત મૂકી મેં, જુઓ છે ને. અને એન એકવાર વર્ગમૂળમાં, બે વાર વર્ગમૂળમાં હોય તો શું થઈ જાય? એક વાર થઈ જાય, ઉડી ગયો એની સાથે, એટલે ઉડાડી પણ શકાય છે. એટલે સૂત્ર ગોખવાના નથી સાહેબ, આવી રીતના યાદ રાખવાના છે. ફરીથી એકવાર બોલીશું બધા વિદ્યાર્થી મિત્રો. આર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર ઇન્ટુ સિગ્મા વાય માઇનસ વાય બાર આખાનો સ્ક્વેર. પૂર્ણાંક હોય એટલે કે પોઈન્ટ વગર ના હોય. હો સાહેબ, પોઈન્ટ વગર. એવી રીતના એક્સ બાર અને વાય બાર માંથી કોઈ અપૂર્ણાંક હોય. કેવું હોય? કોઈ અપૂર્ણાંક હોય અને રકમ નાની રકમ હોય. કેવી રકમ હોય? નાની રકમ એટલે કેવી રકમ સાહેબ? કે જેનો ગુણાકાર આપણે સરળતાથી કરી શકીએ છીએ, જેમાં કેલ્શિયમની જરૂર નથી પડતી. આમ કેવા જાવ, તમને જ્યાં સુધીનો ઘડિયો આવડતો હોય ને એ રકમ નાની કહેવાય. આમ તો આપણને એવી થોડીક હેબિટ પડી ગઈ છે મોટા ભાગના વિદ્યાર્થીઓમાં કે આપણને વધારે વધારે ઘડિયો કોનો આવડતો હોય સાહેબ? 12 સુધી આવડતો હોય, એનાથી વધારે આવડે ન આવડે. હો, એટલે
આપણે અહીંયા એવી સંખ્યા ધારી લેશું કે 18 કરતા નાની જે સંખ્યા હોય ને એને નાની રકમ ગણીશું, બાકીની બધીને આપણે મોટી રકમ ગણીને દાખલો ગણીશું. તો અહીંયા આપણે કહી શકીએ R ઇઝ ઇક્વલ ટુ, સાહેબ સાંભળો છો બધા વિદ્યાર્થી મિત્રો, થોડું ધ્યાન આપીશું. R બરાબર n સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x આખાનો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં n સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y આખાનો સ્ક્વેર. ફરીથી બોલો છો બધા એક સાથે, મોટું સૂત્ર છે થોડું આપણા માટે. n ઇન્ટુ સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y. આમ જોવા જાવ તો આનું અંશનું સાદુરૂપ આપી રહ્યા હતા ને આપણે, જે એ છે થોડું અલગ રીતે આપ્યું છે. છેદમાં n ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ આખાનો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં n ઇન્ટુ સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય આખાનો સ્ક્વેર. પછી એક બીજી બાબત, જો x બાર અને y બાર માંથી કોઈ અપૂર્ણાંક હોય, શું કહી રહ્યા છે, કોઈ અપૂર્ણાંક હોય અને મોટી રકમ હોય, રકમ કેવી છે વાત કરી, મોટી રકમ હોય તો એની કઈ વાત કરી શકાય છે, મોટી રકમ હોય તો હવે જોજો હા મિત્રો, રકમ મોટીની વાત કરે છે અહીંયા આપણે. તો R ઇઝ ઇક્વલ ટુ n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ આખાનો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં n સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી આખાનો સ્ક્વેર. હકીકત આ શું છે સાહેબ ખબર, જ્યાં x દેખાય છે ને ત્યાં મેં u મૂક્યો છે. શું મૂક્યો છે? u મૂક્યો છે. એટલે x માઇનસ a આવું મૂકી શકાય હા આપણે. અને v બરાબર y માઇનસ d. હા તમે અહીંયા b મૂકો તો મને વાંધો નથી, પણ યાદ રાખવા માટે બહુ સરળ થઈ જશે. u બરાબર x માઇનસ a અને v બરાબર y માઇનસ b. આપણે એમ શોર્ટકટ રાખવું હોય તો કહી શકાય v y d. ધારેલી વસ્તુ છે સાહેબ, કોઈ સ્પેશિયલાઇઝેશન નથી કે આવું જ હોવું જોઈએ. ધારેલી વસ્તુ છે, ધારવાનું તો કોઈ પણ વસ્તુ હોઈ શકે ને સાહેબ, તો એમાં કોઈ એવી ખાસ બાબત નથી. એટલા માટે આપણે અહીંયા શોર્ટકટમાં આવું કહી શકીએ છીએ કે આવી રીતની એક વસ્તુ હોય તો આપણે મૂકી શકાય છે. અને હવે મિત્રો આપણે એક બીજી વાત કરવા જવું છે. ફરીથી એકવાર જોઈ રહ્યા છીએ મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે જ્યારે આ યુવી ની રીત પરીક્ષામાં હોય ને હોય. સેક્શન F માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. સેક્શન F માં બીજો પ્રશ્ન પૂછાય જ છે સાહેબ, અને આ જ સૂત્ર મૂકવું પડે છે, એમાં કોઈ ફરક નથી હોતો. માટે એકવાર આપણે બધા જ વિદ્યાર્થી મિત્રો સાથે બોલીશું. R બરાબર n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં વર્ગમૂળમાં n ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ આખાનો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં n ઇન્ટુ સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી આખાનો સ્ક્વેર. શું કરીએ છીએ, x બાર અને y બાર માંથી કોઈ અપૂર્ણાંક હોય એની વાત કરેલી છે આપણે. હવે આ બધા જ સૂત્ર વિદ્યાર્થી મિત્રો આપણે ઘરે આ સમયનો સદુપયોગ કરી બધા જ સૂત્રો મિત્રો કહી શકીએ ત્યાં સુધી 5-5 વખત લખીને મોઢે કરો. ડાયરેક્ટ ગોખવાનું નહીં કરતા, કારણ કે ભૂલાઈ જશે સમયના અંતરે. માટે લખીને અને મોઢે કરીશું તો અમે કહીએ છીએ ત્યાં સુધી કોઈ વિદ્યાર્થીઓ ભૂલશે પણ નહીં. અને મિત્રો યાદ રાખજો, હું શું કીધું છે, 36 ગુણ મેળવવા માટે પ્રયાસ કરે છે, અને બીજું કંઈ નહીં તો 15 ગુણ મેળવવા તો અહીંથી શરૂ કરી જ દીધું છે. તો હવે પછીના દરેક ચેપ્ટરોના સૂત્ર કામમાં આવશે. માટે આ દરેક વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર છે કમ્પ્લીટલી મોઢે કરીશું એવી અપેક્ષા રાખીએ છીએ. એની સાથે આજના લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીએ. તો આની પછીના લેક્ચરમાં શરૂ કરીએ પહેલા અને દાખલાઓની શરૂઆત કરવી છે, તો દરેક વિદ્યાર્થી આ સૂત્ર કમ્પલસરી મોઢે કરશે એ અપેક્ષા સાથે આજના લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ. અસ્તુ, આભાર.